ભાવનગરના ગૌરવપથ પર દેસાઈનગરથી વર્તેજ સુધીના 4.75 કિલોમીટર લાંબા ફ્લાયઓવર બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. માહિતી મુજબ 533 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ 4 લેન બ્રિજ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેટ સ્પાન ધરાવતો બનશે. આ બ્રિજ બનતા દેસાઈનગરથી વર્તેજ વચ્ચે આવેલા આશરે 31 જેટલા જંકશનો પર થતા ટ્રાફિક જામમાં રાહત મળશે. આ પ્રોજેક્ટને મંજૂરી મળતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. રાજ્યની વિકાસની નવી ક્ષિતિજો એ ભાજપની ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે, ત્યારે ભાવનગરમાં પણ ગૌરવપથ પર એક ભવ્ય ફ્લાયઓવર બ્રિજ એ બનવા જઈ રહ્યો છે. મને આનંદ છે કે આ 4 લેન બ્રિજ એ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટેન આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બની રહેવાનો છે. એમની મંજૂરી 1/4/26ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આદેશ અને સૂચનાથી માનનીય શહેરી વિકાસ મંત્રી આદરણીય કનુભાઈએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મને આનંદ છે કે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતું આ બ્રિજ એટલે કે ભાવનગરની અંદર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો બ્રિજ એ બન્યો છે. ત્યાંથી આ બ્રિજ એ જોડાઈને લગભગ 31 કે 32 જેટલા જંકશન આમાં આવે છે. એ જંકશનમાં ટ્રાફિક જામ થતો હોય છે. એની સમસ્યામાંથી એ દૂર થઈશું. સમગ્ર ભાવનગરમાં આવવાનો એક રસ્તો છે. ત્યારે રાજકોટ જવું હોય, અમદાવાદ જવું હોય, સોમનાથ બાજુ જવું હોય અને ભાવનગરમાં આવવું હોય, એ તમામ રસ્તાઓ એ અલગ અલગ પ્રકારે રહે. આ બ્રિજ જે અત્યારે અમદાવાદનો બન્યો છે નારી ચોકડી પાસે, એનીથી ઉપરથી આ બ્રિજ કેબલ સ્ટેટ બ્રિજ તરીકે ત્યાંથી પસાર ઉપરથી થશે. એટલે ટ્રાફિકની સમસ્યાઓ એમાં હળવી થવાની છે. અને લગભગ 533 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ એ જોઈન્ટ થઈ રહ્યો છે. એટલે હું માનું છું કે 150 કરોડ રૂપિયા અગાઉ અને 533 એક બ્રિજ માટે આ રાજ્ય સરકારે ભાવનગરની જનતા માટે ખૂબ મોટું કામ, જેમ કે સૌની યોજનામાં બોર તળાવમાં પાણી ભરવાનું, ખોડિયાર ડેમમાં પાણી ભરવાનું, રિંગ રોડ બનાવવાનું, આ બધા જે વિકાસના કામો, માળખાકીય સુવિધાઓ એ ફોટેક બનાવવાના, સિક્સટેક બનાવવાના, બ્લોક આપવાના, ડ્રેનેજની સુવિધાઓ આપવાની, સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવાની, અને સાથે સાથે આપણે જાણીએ છીએ એ પ્રમાણે અનેકવિધ ટાંકીઓ એ વધારે પ્રેશરથી પાણી મળી રહે, ફિલ્ટ્રેશનથી પાણી મળી રહે, એના માટેની પણ માળખાકીય સુવિધાઓ હું ટૂંકમાં એમ કહીશ કે ભાવનગર પણ અન્ય શહેરોની વિકાસની હરીફાઈમાં, અગાઉ મેં કહ્યું હતું કે અમને પ્રતિનિધિ બનાવ્યા ત્યારથી એ વિકાસની હરીફાઈમાં ભાવનગર પાછું નહીં રહે, એના ઉત્તમ ઉદાહરણો એ આપણું આ 533 કરોડ રૂપિયાનો એ બ્રિજ હવે ભવિષ્યમાં આ બીડ થશે અને એ કામ શરૂ થશે. ત્યારે આજે 2-3 મિનિટમાં આ બ્રિજ પસાર થશે ત્યારે મજા આવે છે. એ જ રીતે ટ્રાફિકની સમસ્યા હળવી થઈને સીધા નારીની બહાર અને અમદાવાદ બાજુ જઈ શકીશું. મિનિટો ગણી શકાય એમ અડધો કલાકનો, પોણો કલાકનો રસ્તો ટ્રાફિકના કારણે થતો એ હવે પસાર કરીશું. માની ભૂપેન્દ્રભાઈનો, માની શહેરી વિકાસ મંત્રીનો મેં અનેકવાર પત્રો લખ્યા, રજૂઆત કરી, એમને મંજૂરી આપી છે. ત્યારે ભાવનગરની જનતા વતી હું આભાર માનું છું અને વિકાસની નવી ક્ષિતિજો એ ભાવનગર પાર કરી રહ્યું છે એનો આનંદ છે.